સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવે છે, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવ 2024 ઉજવવામાં આવ્યો હતો। આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાનોલ અને આસોદર ખાતે પ્રાથમિક શાળા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો। ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત થરાદ તાલુકાના નારોલી, વારા, લોરવાડા, થરાદ, ભોરોલ, આસોદર અને નાનોલમાં સહભાગી બનેલા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે નવી જનરેશન ઉત્સાહ સાથે શિક્ષણમાં રસ લઈ રહી છે। વાલીઓ પણ પોતાના બાળકો ભણે એ માટે જાગૃત બન્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ પહેલ આજે એક અભિયાન સ્વરૂપ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકારને પણ અધ્યક્ષશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારી, ટીપીઓ, બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર, આસોદર, નાનોલ સબ સેન્ટર આરોગ્ય ટીમ, ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટીગ્રામ મંત્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નાનોલ ખાતે આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો। નવી જનરેશન ખૂબ ઉત્સાહ સાથે શિક્ષણ એક્સેપ્ટ કરવા જઈ રહી છે। વાલીઓમાં પણ જાગૃતતા જબરદસ્ત આવી છે અને આવનારા સમયમાં મને લાગે છે કે રાજ્ય સરકારનો જે અભિગમ છે 100% નામાંકન પછી સ્થાયીકરણ અને ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં, તો પહેલી વખત એવું દેખાય છે કે વાલીઓ પણ રસ લેતા છે પોતાના સંતાનો ભણે એના માટે। આવતીકાલ ઉજળી દેખાય છે। રાજ્ય સરકારના આ અભિગમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિસ્તાર વતી પણ, કે ગામડે ગામડે જઈને બાળકોને શાળામાં પ્રવેશ કરવા માટેનું આ મહાઅભિયાન મોદી સાહેબે શરૂઆત કરી હતી, એને માન્ય ભૂપેન્દ્રભાઈએ આગળ વધાર્યું છે। બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં ચકચારી હત્યાની ઘટના સામે આવી છે। એક વૃદ્ધ ગામ વચ્ચે આવેલા ચોતરે બેઠા હતા અને તે જ સમયે વૃદ્ધ સાથે લોહીનો નાતો ધરાવતા એક શખ્સે આવી વૃદ્ધ પર ગાડી ચડાવી અને તે બાદ વૃદ્ધને છરાના ઘા ચીકી ઉતારી દીધા મોતને ઘાટ। ત્યારે કોણ હતો આ લોહીનો નાતો ધરાવતો શખ્સ અને કેવી રીતે કરી તે વૃદ્ધની હત્યા? આ હત્યા કરવા પાછળ શું હતું રહસ્ય? ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદના કોઠી ગામે ગઈકાલે સાંજે ઘટેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। સરહદી થરાદના કોઠી ગામના આ ઘટના છે। ગઈકાલે સાંજના સમયે કોઠી ગામે રહેતા હાજી ખાન લાલખાન મલિક પોતાના ખેતરેથી આવી તે બાદ ગામમાં આવેલા હનુમાનજીના મંદિર પાસેના ચોતરે બેઠા હતા અને મોબાઈલ જોઈ રહ્યા હતા। તે સમયે તેમનો કૌટુંબિક ભત્રીજો દિલુખાન અનાથખાન મલિક ગાડી લઈને ચોતરા નજીક આવ્યો અને સીધો હાજી ખાન પર ગાડી ચડાવી દીધી। જોકે અચાનક ભત્રીજાએ કાકા પર ગાડી ચડાવી દેતા આસપાસ પર બેઠેલા લોકોએ બૂમાબૂમ કરી દીધી અને ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। જોકે આ ઉકળતા લોહીએ કાકા પર માત્ર ગાડી ચડાવી સંતોષ ન માન્યો, પરંતુ તે બાદ ગાડીમાંથી ઉતરી નીચે પડેલા તેના કાકા હાજી ખાન મલિક પર છરાના ઘા ઝીકી દીધા અને હાજી ખાનને મોતને ઘાટ ઉતારી ભત્રીજો દિલુખાન એકઠા થયેલા લોકો પણ છરાથી ડરાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જોકે ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકો ઈજાગ્રસ્ત હાજી ખાનને લઈ હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે હાજી ખાનને મૃત જાહેર કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। જોકે ઘટનાની જાણ થરાદ પોલીસને થતાં થરાદ પોલીસની ટીમો કોઠી ગામે પહોંચી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી તો હાજી ખાનની હત્યા તેમના જ કુટુંબિક ભત્રીજા દિલુખાન અનાથખાન મલિકે સગાઈ ન કરી આપવાનું મનદુખ રાખી હોવાનું સામે આવ્યું। જોકે સમગ્ર મામલે મૃતકના ભાઈ સરજન ખાન લાલખાન મલિકે નોંધાવેલી ફરિયાદના આધારે હાજી ખાન તેમના સમાજના આગેવાન હતા, જે સમાજમાં સગાઈ કે લગ્નમાં મધ્યસ્થી બનતા, પરંતુ ભત્રીજા દિલુખાનનો ઇતિહાસ ખૂબ જ ખરાબ હોવાથી
તેની સગાઈ કે લગ્નમાં તેઓ મધ્યસ્થી ન બન્યા અને તેનું મન દુઃખ રાખી દિલુખાને કાકાનું જ ઢીમ ઢાળી દીધું. જોકે અત્યારે તો પોલીસને મળેલી ફરિયાદના આધારે પોલીસે દિલુખાન સામે તેના જ કાકાની હત્યા કરવા મામલે હત્યાનો ગુનો નોંધી દિનુ ખાનને ઝડપી પાડવા થરાદ પોલીસ સહિત બનાસકાંઠા એલસીબીની અલગ અલગ ટીમો હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. કોઠી ગામનો રહેવાસી મારો ભાઈ આદિકો મોટો હતો એ ખેતરેથી દિલીપ ખાન નામ ખેતરેથી આવ્યો અને ગામનું હરિમનના મંદિર પાસે ઓટલો આપણે ચબૂતરો અહીંયા બેઠો બેઠો ફોન ભાળતો હતો. એણે આપ તો ત્રણ મારી ટક્કર અને ચાર માર્યો ખંજર મારી અને મારે હું બેઠો તો મદ્રાસી દોડીને હું પહોંચ્યો એટલે આજે ભાગી બરોબર 3-4 ફરક પડ્યા. પછી હું અહીંયા દાવાથી આ બે બંધ થઈ ગયું એટલે ગામની વસ્તી આવી અને એને ટ્રીટમેન્ટ પેન્શન ખરાબ લઈને આવ્યો. એક્સપર્ટ થઈ ગયો. હવે મારી વિનંતી એવી છે સરકારને કે કાયદેસર મને નહીં અમલ છો એટલે મોસીબાનું ધોળ્યું એટલે ધોળેલા નજીકમાં એક આવ્યો રહો એટલે હું ધોળી ગયેલી હોમર મારે આવ્યો એટલે હાથમાં આમ સરો કારણ કે પાછો રહે ને આટલી વાર તારી થાય એટલે હું આમ ખસી એટલે ધોળીને હું પહોંચ્યો એટલે ભાઈને 3 ટકરા થોડી સરાતર ખાઈ એટલે હે નામ આજે ઓલો દિલીપસિંહ અનાજકો. પછી અમે ધકેલીને ગાડી પાછી કરીને ભાઈને લીધા ખોળામાં લઈને અમે બંડીમાં ઉસકાવી એટલે એક સરાનો ઘા હોય એક હોય એટલે અમે મારી લૂંટી લઈને થાપડા પહોંચ્યા એમ તાનકાળમાં. પછી અમે લીધા ખોળામાં. આ સરકારને ખૂબ વિનંતી છે આ દિલીપને ખોળાય નહીં. जी कल थराद पुलिस स्टेशन में लगभग 6:30 बजे एक फरियादी सर्जन खान लाल खान मलिक थराद पुलिस स्टेशन में आते हैं एक मर्डर की फरियाद लिखवाने. उन्होंने उस फरियाद में ऐसा लिखवा है कि उनके भाई की हत्या हुई है. मौके पर पहुंच के पुलिस को ये पता चलता है कि उनके भाई का नाम हाजी खान लाल खान मलिक, लगभग उम्र 60 थी. वो एक समाज में आगेवान तरीके थे. उनकी हत्या एक दिलीप खान अनाथ खान मलिक नाम के इंसान ने की थी. और हत्या का कारण ये बताया जा रहा है कि हाजी खान मलिक एक आगेवान तरीके मुस्लिम समाज में अपना ओहदा पकड़ते थे और वो लोगों की शादियाँ फिक्स करने में एक मध्यस्थी का काम करते थे, जिसमें सगाई करके देना, शादियाँ करके देना, ये सब काम था उनका. इसी दौरान दिलीप खान मलिक भी ये चाहते थे कि उनकी भी सगाई हाजी खान मलिक खुद करके दे. लेकिन दिलीप खान का स्वभाव जिस तरह का था और उनकी जिस तरह का उनका इतिहास था, तो उनको हाजी खान ने मदद नहीं की. तो इसी का मंदुक रखते हुए कि दिलीप खान ने कि मेरी सगाई आपने फिक्स करके नहीं दी, इसका मंदुक रखते हुए एक बोलेरो गाड़ी लेके आते हैं वो. और कोठी गांव में, जो थराद पुलिस स्टेशन में आता है कोठी गांव, उसके एक चबूतरे पे मृतक बैठे हुए थे. तो उनके मृतक पे पहले गाड़ी चढ़ाई जाती है. जैसे गाड़ी पे 2 बार टक्कर मारते उनका पैर फ्रैक्चर होता है, तो फिर बाहर निकल के उनको छरा मार के उनकी जगह पे ही हत्या कर दी जाती है. तुरंत ही दिलीप खान वहाँ से भाग जाते हैं. पता ये भी चला है कि हाजी खान और दिलीप खान वैसे तो रिश्ते में काका भतीजा ही लगते हैं, सगे काका भतीजा नहीं, पर रिश्ते में और एक दूसरे के जानने वाले ही है. जैसे ही पुलिस ने वारदात सुनी, पुलिस ने फरियाद लेके उसका तपास शुरू किया है. FSL की टीम बुला के गाड़ी के ऊपर से ब्लड सैंपल तथा जो मर्डर वेपन है उसको और आरोपी का मोबाइल फ़ोन ऑलरेडी रिकॉर्ड है. और आरोपी पकड़ने के लिए पुलिस पूरी तरह से ह्यूमन सोर्सेस और टेक्निकल सोर्सेज की मदद से अलग अलग 2-3 टीमें बनाई गई है, जो स्पेसिफिकली इसी काम के लिए दिलीप खान को अरेस्ट करने के लिए उसका शोध काम चालू है और तुरंत ही पुलिस की गिरफ्त में होंगी. अभी तक तो पता चला है, तपास में एक ही आरोपी का पता चला है, क्योंकि एक ही आरोपी को उनसे पर्सनली प्रॉब्लम था कि उनकी सगाई वो नहीं करके दे रहे थे. तो अभी तक तो तपास में एक ही आरोपी हमें मिला है. રાજ્યમાં અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાત ઝોનમાં ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પરંતુ
વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, તો બીજી તરફ રાજસ્થાન ઉપરવાસમાં સારા વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યો છે. રાજસ્થાનના આબુ રોડ તેમજ ગુજરાત સરહદ પર આવેલા માવલ ગામ સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં નીર પહોંચ્યા છે. જોકે ઉત્તર ગુજરાતનો સૌથી લાંબો ચેક ડેમ અમીરગઢ બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે, જે નવા નીરના પાણી ભરાયા બાદ ઇકબાલગઢ, વિશ્વેશ્વર, પંચમુખી અને દાંતીવાડા ડેમ સુધી પહોંચશે. જોકે અત્યારે બનાસ નદીમાં નવા નીર રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચિયા અધિકારી એસીબીના હાથે રંગે હાથ પૈસા લેતા ઝડપાયો છે. ખેતીવાડી અધિકારી વર્ગ 2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ ચંદ્રિકાબેન થોબડિયા અને ખેતીવાડી અધિકારી વર્ગ 2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ રાકેશભાઈ મકવાણાએ ઇકબાલગઢ ખાતે કૃષિ સેવા કેન્દ્ર પર ખાતર સ્ટોકનું ચેકિંગ કરતા સ્ટોકમાં વિસંગતા જણાઈ આવતા ફરિયાદીનું POS મશીન તેમજ સ્ટોક રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય કબજે કરેલ તેમજ જે પરત લેવા માટે ફરિયાદીને બંને આરોપીઓ ફરિયાદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરી મશીન તેમજ સ્ટોક રજિસ્ટર પરત આપવા 20,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ બંને અધિકારીઓને આપવા ન ઈચ્છતા પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો. પાલનપુર એસીબીએ છટકું ગોઠવી લાંચના છટકા દરમિયાન આરોપી વચેટિયા હિતેન્દ્રકુમાર મોતીભાઈ ગામી તેમજ બંને અધિકારીઓ ફરિયાદીઓ પાસેથી 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને એસીબીએ ત્રણેયને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવમાંથી અમૃતસરથી જામનગરને જોડતો ભારતમાળા રોડ પસાર થાય છે, જે સૌપુરા ગામની સીમમાં રોડના પુલ નીચે સામાન્ય વરસાદમાં પણ 2 ફૂટ જેટલો પાણીનો ભરાવો થતાં 8 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. થરાદમાંથી પસાર થતા અમૃતસર જામનગર ભારતમાળા રોડ વાવ તાલુકાના સૌપુરા ગામમાંથી પણ નીકળે છે. જોકે હાઈવે હજી સુધી ચાલુ પણ થયો નથી, પરંતુ તેના પર જે પુલ બાંધવામાં આવ્યા છે તેના કારણે સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. આ અંગે ગામના યુવક દિનેશભાઈએ જણાવ્યું હતું કે પુલ જમીનની સપાટીની નીચે બાંધવામાં આવ્યું છે, જેના કારણે પુલની અંદર પાણી ભરાઈ રહે છે. જે કામ થયું છે તે ગામની ભૌગોલિક સ્થિતિ જોયા વગર થયેલું છે. વળી તીર્થ ગામની સૌપુરા, ભાણખોડ, જાનાવાડા, ઈશ્વરિયા, ભડવેલ અને દેવકાપડી ગામોને જોડતો જે મુખ્ય રોડ છે, સામાન્ય વરસાદ થવાથી પણ 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને વધારે વરસાદ થાય ત્યારે 2 થી 3 ફૂટ પાણી રહે છે. આ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરેલી નથી, જેના કારણે સ્કૂલે જતા બાળકો, ખેડૂતો, વાહન ચાલકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે. આ પાણી ભરાવને કારણે ભયંકર રોગચાળો ફેલાવાની ભીતિ છે. આથી તંત્ર આ હાલાકીઓની નોંધ લઈ યોગ્ય નિકાલ લાવે તેવી સમગ્ર ગામોના લોકોની માંગ છે. અહીંયા આપણે સૌપુરાથી તીર્થગામ જતો રસ્તો અને જાનાવાડા, ભડવેલ, ઈશ્વરિયા, જાનાવાડાથી અને ભાણખોડ આમાં 7-8 ગામડા આવેલા છે. એમાં આવવા જવાની બહુ તકલીફ પડે છે. ભારતમાલા રોડ બન્યો ત્યારે અમે ખૂબ એમને આજીજી કરી, પણ એ લોકોએ કોઈ અમારું ધ્યાન લીધું નથી. તો પણ અમે એમને બહુ કોશિશ કરી, પણ અત્યારે આ ઊંડામાં પાણીનું બનાવેલું છે તો અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે છે. બાળકો, વિદ્યાર્થીઓ, હું અત્યારે ટ્રાન્સપોર્ટેશનમાં ગાડી ચલાવતો, અત્યારે મારે બહુ તકલીફ પડે છે બાળકો લાવવા અને મૂકવા. પણ શું કરવું હવે? સરકાર કોઈ માનતી નથી, એટલે મારે હવે કોને અરજી કરવી? અત્યારે અમારે મહિને 12 થી 13,000નું નુકસાન આવી રહ્યું છે, તો પણ કોઈ સરકાર સાંભળતી નથી. આ ભારત ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશ ઉત્સવ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચાંગા ખાતે પ્રાથમિક શાળા અને સંસ્કાર વિદ્યાલય ઉચ્ચ સ્તર માધ્યમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષિકા બેન શ્રી પનહાજબેન પોલરા દ્વારા 4 લાખના ખર્ચે નિર્માણ કરાયેલા સામાજિક વિજ્ઞાન પ્રયોગશાળાનું મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શાળા પ્રવેશ ઉત્સવ શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, જેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેઓએ 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન 2047માં સાકાર થવાનું છે, ત્યારે શિક્ષણનું વિશેષ યોગદાન રહેવાનું છે, જેમાં બાળકો દેશનું ભાવિ નક્કી કરવાના છે. ત્યારે બાળકોના સપના પૂર્ણ કરવા આપણે તેની પડખે રહીએ અને તેમની પ્રગતિમાં આપણે સૌ યોગદાન આપીએ. વધુમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સહિતની યોજનાઓની માહિતી આપી દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ માટે સતત ચિંતા કરે છે, જેના લીધે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. ચાલુ સાલે રાજ્યમાં 50,000 નવા ઓરડા અને 1 લાખ સ્માર્ટ ક્લાસની ભેટ આપી છે. રાજ્યમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટેની અદ્ભુત વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. ત્યારે બાળકોની પ્રગતિ અને વિકાસ માટે શિક્ષક, સમાજ અને દાતા સૌએ સાથે મળી કામ કરવા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ આવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ગઢવી, અગ્રણી કેસરસિંહ રાજપૂત, ગોવિંદભાઈ ચૌધરી, અશ્વિન સક્સેના સહિત શાળા પરિવાર, ટ્રસ્ટીગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આનંદ એ વાતનો છે કે આ સ્કૂલ હું હમણાં વાંચતો હતો કે 1949 એટલે આપણને કલ્પના ના આવે કે 75 વર્ષથી એટલી આસપાસ આ સ્કૂલના આટલી જૂની સ્કૂલ જ્યારે ચાલતી હોય અને જ્યારે પરંપરાથી મને લાગે છે કે આખી પેઢી ભણીને એમની પેઢી અહીંયા આગળ ભણી હશે. ઘણા બધા લોકો આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અધિકારીશ્રીઓ બન્યા હશે, સારી ખેતી કરતા હશે, સારો વેપાર કરતા હશે, અનેક પ્રકારની વ્યવસ્થા આ સ્કૂલમાં આપી છે. એની સાથે સાથે આજે 158 જણા, એટલે મને લાગે છે કે 442 જણા સ્કૂલમાં ભણે છે અને 158 જણા આજે નવા પ્રવેશ કરવાના છે, એટલે 600 જણા આ સ્કૂલમાં ભણવાના છે. આ બધા પ્રસંગે જેને આ સ્કૂલમાં દાન આપ્યું, જેને સરસ ભણાવ્યું, ભાવિ પેઢીને તૈયાર કરી, એ બદલ ખૂબ ખૂબ દિલથી અમે અભિનંદન આપું છું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.